यवत्पास्यति काचिदेन यवत्पास्यति काचिदेन आचार्यवत्पास्यति काचिदेन आचार्यवदति तथैव चात्य आचार्यवदति तथैव चान्य आचार्यवदति तथैव चान्य आचार्यवच्चेन मन्यः शृणोति आचार्यवच्चेन मन्यः शृणोति आचार्यवच्चेन मन्यः शृणोति आचार्यवच्चेन मन्यः शृणोति श्रुत्वापि न वेद न वेद कच्चित् श्रुत्वापि न वेद न चैव कच्चित् श्रुत्वापि न वेद न चैव कच्चित् श्रुत्वाप्यनेन वेदन चैव कचित् आचार्यपश्याति कचेदतेन आचार्यवत्पश्यति काचिदेन आचार्यवदति तथैव चान्य आचार्यवच्चेमन्यः शृणोति श्रुत्वापि न वेद न चैव कच्चित् आचार्यवच्चति काचिदेन आचार्यवदति तथैव चान्य आचार्यवच्चेमन्यः शृणोति श्रुत्वाप्येन न चैव कच्चित् आचार्यवत्पश्यति काचिदेन आचार्यवदति तथैव चान्य आचार्यवच्चेमन्यः शृणोति श्रुत्वापि न वेद न चैव कच्चित् आचार्यवच्चति काचिदेन आचार्यवदति तथैव चान्य आचार्यवच्चेन मन्यः शृणोति देहि नित्यम् अद्योयम् देहि नित्यम् अद्योयम् देहि सर्वस्य भारत देहि सर्वस्य भारत देहि नित्यमवद्योयम् देहि सर्वस्य भारत देहि नित्यमवद्योयम् देहि सर्वस्य भारत देहि नित्यमवद्योयम् देहि सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि
तस्मान् सर्वाणि भूतानि न त्वं शोषितुमर्हसि न त्वं शोषितुमर्हसि तस्मात् सर्वाणि भूतानि न त्वं शोषितुमर्हसि तस्मात् सर्वाणि भूतानि न त्वं शोषितुमर्हसि देहि नित्यं वध्योऽयं देहे सर्वस्व भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोषितुमर्हसि देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न शोषितुमर्हसि 29 ને 30 એક સાથે आचार्यवत् पश्यति कच्चिदेन आचार्यवदति तथैव चान्यम् आचार्यवदेन मन्यः शृणोति श्रुत्वाप्येवेदन चैव कच्चित् देहि नित्यमवध्योऽयम् देहे सर्वस्व भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोषितुमर्हसि न त्वं शोषितुमर्हसि हरि ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये आचार्यवत् पश्यति कच्चिदेन आचार्यवदति तथैव चान्य आचार्यवच्चेन मन्यः शृणोति श्रुत्वापि न वेदन चैव कच्चित् આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયોનો 85મો દિવસ શુક્રવારે આપણે બીજા અધ્યાયના 28મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા એમાં કઈ વાત હતી તો અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવતા અહીંયા આત્મતત્વની વાત કરે છે કે આપણે નહોતા એ પહેલાં પણ આત્મતત્વ હતું વચ્ચે થોડાક વર્ષો પાછા પ્રગટ થયું અને પાછું પ્રગટ થયું ને 80-90 વર્ષ થયા એટલે પાછું અપ્રગટ આ આપણે શુક્રવારે આ વાત સમજવાનો પ્રયત્ન કર્યો હે ભારત સગળા પ્રાણીઓ એટલે કે જન્મ પૂર્વે અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જશે કેવળ વચગાળામાં જ પ્રગટ દેખાય છે તો પછી આવી સ્થિતિમાં શોક કરવાની વાત જ શી છે એમ ભગવાને અર્જુને પછી શોક જ શું કરવાનો પહેલાં અપ્રગટ હતા વચ્ચે પ્રગટ થયા અને પાછા અપ્રગટ થાય તો શોક કરવાની વાત જ શી છે
માનવતાને અધપતનમાંથી ઉગારવાની શક્તિ જો કોઈનામાં પણ હોય તો તે એકમાત્ર શ્રીમદ ભગવદ્ ગીતામાં જ છે. અધપતિત માનસ સમાજમાં કદાચ થાય તો એને પાછો લાઈન ઉપર લાવવા અથવા સારો બનાવવા માટે જો કોઈનામાં શક્તિ હોય, ઉગારવાની શક્તિ હોય તો શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. આથી જગતના કલ્યાણ માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો સ્વાધ્યાય અને પ્રચાર આવશ્યક છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો સ્વાધ્યાય બહુ ખૂબ જ આવશ્યક છે અને એનો પ્રચાર પણ ખૂબ જ જરૂરી છે. પરંતુ ખિસ્સામાં ગીતા રાખીને ફરવાથી ગીતાનો પ્રચાર થતો નથી, બરાબર? નહીંતર ઘણા બધા આપણે જોઈએ બધાના ખિસ્સામાં મોટે ભાગે હવે ગીતા રાખતા થઈ ગયા છે, પણ ખાલી ગીતા ખિસ્સામાં રાખવાથી કોઈનો ઉદ્ધાર થતો નથી. ગીતાની અંદર રહેલું જે તત્વજ્ઞાન છે એ માણસના દિલ અને દિમાગ સુધી પહોંચે અને આચારમાં લઈને જીવન જીવવાનો જો પ્રયત્ન કરે તો એને ગીતાનો ખરો પ્રચાર કહેવામાં આવે છે. જાય તો પણ થતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રચાર ગીતાના ઉપદેશને જીવનમાં ઉતારીને થઈ શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો જે ઉપદેશ છે, સંદેશો છે, એ આપણા જીવનમાં લાવી અને શ્રીમદ ભગવદ્ ગીતાનો આવી રીતનો ઉપદેશ થઈ શકે છે. ખાલી ખિસ્સામાં રાખવાથી અથવા કોઈને આપી દેવાથી ગીતાનો ઉદ્ધાર થતો નથી. જગતના અન્ય ભૌતિકવાદી વિચાર અનુસાર પુનર્ઘટના કરીશું તો પશુત્વ પ્રધાન જ થશે, દેવ પ્રધાન નહીં. માટે જાગતિક પુનર્ઘટના માટે શ્રી કૃષ્ણનો સંદેશો વિશ્વમાં ઘેર ઘેર માનવ પાસે પહોંચી જવો જોઈએ. તેના માટે માણસે પ્રયત્ન થોડોક કરવો જોઈએ. જ્યાં જ્યાં માનવીયનું અધપતન થવા લાગે ત્યાં ત્યાં ગીતા લઈ જવી એ માણસનું પ્રામાણિક કર્તવ્ય છે. આપણે એમ લાગે કે આને ગીતા વગર આનું જીવનનું અધપતન થઈ રહ્યું છે તો એની પાસે એકાદ ગીતાનો સિદ્ધાંત, એકાદ ગીતાની વાત એની પાસે મૂકી અને અધપતનના માર્ગે જતા માનવીને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ માણસનું પ્રામાણિક કર્તવ્ય છે. અમારી ગીતા મહાન છે એવી બૂમો પાડવાથી નહીં, પરંતુ ગીતાના ઉપદેશ મુજબ જીવન વ્યવહાર ઘડીને તથા તે મુજબ વર્તીને જગતને ગીતાની મહાનતા સમજાવવી પડશે. ખાલી બૂમો પાડવાથી થશે કે અમારી ગીતા મહાન, અમારો કૃષ્ણ મહાન, અમારી સંસ્કૃતિ મહાન, એ ખાલી બૂમો પાડવાથી કે મોટી સભાઓ કરવાથી થાય નહીં. પણ જે વિચારો શ્રીમદ ભગવદ્ ગીતામાં છે એને પોતાના જીવનમાં ઉતારી અને દુનિયાના જીવનમાં જે અધપતિત માણસ છે એના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે તો જ ખરી ગીતાનો આ ઉપદેશ છે. ધર્મમ સંવાદમાવયો અધ્યચેતન, આમ ભગવાને ગીતામાં કીધું. વગેરે જે ગીતામાં કહ્યું છે તે જ જ્ઞાન યજ્ઞ છે, તેનું કેવળ પારાયણ કરીએ નહીં ચાલે. શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણ ખાલી કરવાથી હાલશે નહીં, પણ એની અંદર જે સત્ય સિદ્ધાંતો છે તે અંતિમ માણસ સુધી જવા જોઈએ. અધપતિત માણસ હોય તો એના દિલ અને દિમાગ સુધી જો આ વિચારો લઈ જાય તો એ પણ પ્રામાણિક બનીને જીવન જીવવાનો પ્રયત્ન કરશે. ગીતા માનવને પાયામાંથી જ સુધારવાનું કાર્ય કરે છે. તેનો ખરો પ્રચાર આચરણમાં છે. રસોડાથી વિશ્વ સુધી જો આપણે ગીતા લઈ જઈએ તો એનો ખરો પ્રચાર કહેવાય. ગીતા કંઈ કહેવા માગે છે તો કે હા, રસોડાની બાબતમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતા આપને કંઈક સંદેશ આપે છે. રસોડાથી માંડી અને વિશ્વના અંતિમ માણસ સુધી ગીતા દરેક માણસને સંદેશો આપે છે. તો રસોડામાં કઈ રીતે ભાઈ આપણે એમ થાય કે રસોડામાં વળી ગીતા ને બેયને ક્યાંથી મેળ પડે? હા, પણ ગીતાની અંદર બહુ સરસ રીતે ભગવાને 17મા અધ્યાયની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે રસોડા સુધી જો ગીતા લઈ જઈએ તો માનવ માત્રનું કલ્યાણ થઈ જાય છે. શા માટે? તો કે આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારા રસયુક્ત સ્નિગ્ધ પદાર્થો રસોડામાં રાંધવામાં આવે તો પાણીપુરીને મમરાના શું કહેવાય તે પેટ ખાલી ભરાય, એનાથી શરીરની અંદર સ્નિગ્ધતા કે તાકાત આવે નહીં. એટલે કે માણસનું આયુષ્ય વધારે,
બુદ્ધિમાં તેજ આવે, શરીરમાં બળ આવે, આરોગ્ય તંદુરસ્ત રહે, સુખ અને પ્રીતિ વધારનાર જે રસયુક્ત સ્નિગ્ધ જે પદાર્થો છે એ રસોડામાં તૈયાર થવા એમ 17મા અધ્યાયમાં લખ્યું છે. માનવ માત્ર માટે ગીતા છે એટલે શું છે તો માણસને આવી રીતે લાંબુ આયુષ્ય અને તંદુરસ્ત જો આયુષ્ય ભોગવવાનું હોય તો એને બળ આપે એવી રીતના પદાર્થો શરીરની અંદર જવા. બાકી મમરા ખાવાથી કે થોડું ઘણું પાણીપુરી ખાવાથી પેટ ભરાઈ જાય પણ એની અંદર શક્તિ મળતી નથી, બળ મળતું નથી, આરોગ્ય મળતું નથી. તેથી કહે છે કે રસોડાથી શરૂઆત કરી અને વિશ્વના અંતિમ માણસ સુધી જો ગીતાના વિચારો જાય તો માણસે જે પદાર્થોનો સાર ઘણા સમય સુધી શરીરમાં સ્થિર રહી શકે છે એવા ઓજ ઉત્પન્ન કરનાર પદાર્થો સ્થિર રહેનારના ખોરાકમાં અંદર હોવા લાંબા સમય સુધી. માનો કે સવારે શિરામણ કર્યું હોય, દહીં હોય, માખણ હોય, સાથે ગોળ હોય અને 5-7 રોટલી જો નાખી દીધી હોય ને તો બપોરના 2 વાગ્યા કે 1:30 વાગ્યા સુધી ધડાકા બોલાવે કે નહીં, ભાત સામું જોવું પડે નહીં, કારણ ભાત ક્યારે ભતવારી ક્યારે આવશે. એટલે અહીં કહે છે કે લાંબા સમય સુધી જે શરીરને પુષ્ટિ આપે, જે શરીરને બળ આપે, જે શરીરનું આરોગ્ય વધારે ને એવો રસોડામાંથી ખોરાક મળવો જોઈએ. કોણ કહે છે? આ હું કહેતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયની અંદર ભગવાને આ વાતો લખી છે. બરાબર, 17મો અધ્યાય ખોલો અને એમાં રસોડામાં કેવા પદાર્થો રાંધવા જોઈએ ને એ ભગવાને બહુ સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પછી ખોરાક સ્વાભાવિક રીતે જ મનને ગમે એવો આહાર હોવો જોઈએ. કેવો? સ્વાભાવિક રીતે મનને ગમે તેવો આહાર હોવો જોઈએ. એટલે કે ભોજન કરવાના પદાર્થો ચૂલા પર બનાવવા જોઈએ કે જે પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય. બરાબર, ગમે ત્યાં આડાવડા બને અને એ ખોરાક જો આપણે નાખીએ તો એના ઉપર ઘણા લોકોની નજર પડી હોય તો એ નજર પડેલો ખોરાક આપણે રોડ ઉપર નીકળીએ અને કોઈ રાંધતું હોય રોડ ઉપર ને એ જો આપણે ખાઈએ તો ઘણા ભૂખ્યા છે અથવા આવી રીતે થાય ખાલું અમને ખાવા મળ્યું નથી અને આ કેવું સરસ આની ઉપર સારું રંધાય છે. હવે એની નજર તો ગઈ, ભલે ખાધું નથી પણ જેના ઉપર જેની દ્રષ્ટિ જાય ને એ ખોરાક પણ આવી રીતનો અપવિત્ર થઈ જાય છે. તેથી અહીં ચૂલા ઉપરની બધી જ વાતો કરી છે. તેથી જ આપણા શાસ્ત્રમાં મનુ મહારાજે મનુસ્મૃતિમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે જે વખતે રસોડાની અંદર બહેનો રસોઈ બનાવતા હોય અને કોઈને મળવા આવવાની ઈચ્છા થાય તો માસીને કાકી કરતાં રસોડા સુધી જવાની સ્પષ્ટ ના પાડી છે. કારણ કે એ રાંધતા હોય એનું મન, એના વિચાર કેવી રીતના હાલતા હોય અને એમાં જઈને આપણે માસીને કાકી કરતાં રસોડા પાસે પૂગી જાય તો શાસ્ત્રકારો કહે છે, મનુ મહારાજ કહે છે કે આ કરવું જોઈએ નહીં. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આ બધી વાતો આપને સમજાવે છે કે રસોડાથી વિશ્વના અંતિમ માણસ સુધી ગીતાના સિદ્ધાંતો જવા જોઈએ. તેથી આજે આ શ્લોકની અંદર અહીંયા 3 વાતો આપણે સમજાવવાનો ભગવાન પ્રયત્ન કરે છે કે 3 વાતો એવી છે કે જે માણસને આશ્ચર્ય પમાડી નાખે એવી છે. આ જે શ્લોક છે આપણો 29માં, બરાબર, બીજા અધ્યાયના 29મા શ્લોકમાં 3 વાર ભગવાન આશ્ચર્ય શબ્દ વાપરે છે. આશ્ચર્ય એટલે આપણે આચાર્ય નહીં, એમ આપણા સંપ્રદાયના આચાર્યની વાત કરે. આશ્ચર્ય એટલે આમ હરખ થાય અથવા આપણે કોઈ દી વસ્તુ ન જોઈ હોય ને જોઈ પછી કેવું થાય, લે આશ્ચર્ય થાય ને એ આશ્ચર્યની વાત ભગવાન અહીંયા અર્જુનને કરે છે. એ આપણે 29મા શ્લોકનો આજે આપણે વિચાર કરવાનો છે. આચાર્યવત પાસ્યતિ કચ્ચિદેન આચાર્યવદાતિ તથેવ ચાન્ય આચાર્યવચ્ચેન મન્ય શૃણોતિ શ્રોત્વાપ્યેનં વેદ ન ચેન કચ્ચિત. એનો અર્થ થાય છે કચ્ચિત એટલે કોઈ, એનમ એટલે આ આત્માને, આશ્ચર્યમ એટલે આશ્ચર્યની જેમ, પશ્યતિ એટલે જોવે છે. કેટલાક લોકો આ આત્માને આશ્ચર્યની રીતે જોવે કે આત્માની અંદર અમે જોયો નથી પણ છતાં એટલું મોટું કામ થાય છે એટલે ઘણા લોકો આશ્ચર્યથી આત્માને જોવે છે. ચ એટલે અને, તથા એવ એટલે તે જ રીતે, અન્ય એટલે બીજો કોઈ, આશ્ચર્યવત આનું આશ્ચર્યની જેમ, વદતી એટલે વર્ણન કરે છે. ઘણા જોવે છે કે ભાઈ આચાર્ય આ આત્મા અંદર રહેલો આત્મા કેવી રીતનો છે
એને ઘણા જ્ઞાન દ્રષ્ટિથી સમાધિ અથવા ધ્યાન ધરીને અંદર જોવાનો પ્રયત્ન કરે છે. ઘણા ધ્યાન અથવા સમાધિમાંથી આવું આશ્ચર્ય જોઈ શકતા નથી. તો બીજી વાત અહીં કહે છે કે બીજા લોકો એનું વર્ણન કરે છે. અમે જોયો નથી, પણ આ અંદર આત્મા હોય તો જ હલન ચલન પલન જે કાંઈ કાર્ય પદ્ધતિઓ છે એ બધું થઈ શકે. એટલે આ બે વાત. અન્ય બીજો કોઈ એનમ એટલે આને આશ્ચર્યવત એટલે આશ્ચર્યની પેટે શૃણોતી એટલે સાંભળે. આપણે જોયું ન હોય, આપણે કંઈ અંદરથી અનુભવ્યું ન હોય તો ઘણા લોકો આત્માની વાત કરતા હોય છે. તો આપણે ના કંઈક કરી શકતા હોય તો સાંભળવાની વાત કરીએ કે માણસ આશ્ચર્યની રીતે આત્માનું વર્ણન ઘણીવાર માણસ સાંભળતો હોય છે. એટલે આશ્ચર્યવત આશ્ચર્યની પેટે શૃણોતી એટલે સાંભળે છે. અને આને ચ એનમ એટલે આને શ્રુત્વા સાંભળીને પણ અપી એટલે પણ કચ્ચિન એવ ન વેદ કોઈ જાણતો નથી, અર્થાત આ જાણી શકાય એવું નથી. વદન એટલે બોલવાથી જાણી ન શકાય, દ્રષ્ટા એટલે જોઈને પણ આ આત્માને જાણી શકાતો નથી. આ ત્રણ વાતો આ શ્લોકની અંદર ભગવાને કીધી. કોઈ આ આત્મતત્વને આશ્ચર્યની જેમ જુએ છે, કોઈ આત્મતત્વને તે જ રીતે બીજા કોઈ આશ્ચર્યની જેમ વર્ણન કરે છે, તથા બીજો કોઈ આને આશ્ચર્યની પેટે સાંભળે છે અને આને સાંભળીને પણ કોઈ જાણતો નથી, અર્થાત આ જાણી શકાય એવો નથી. અંદર રહેલું જે આત્મતત્વ છે ને એ એકદમ સૂક્ષ્મ છે, એને જાણી શકાતું નથી. પણ ઘણા લોકો ઘણી રીતે જાણવાનો પ્રયત્ન કરે છે, પણ છતાંય કરોડોની અંદર એકાદ જ વ્યક્તિ એવી હોય છે કે જે આત્માને સારી રીતે જાણી શકે છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન દુઃખ જ સહન ન કરવું પડે એવો કોઈ રસ્તો છે? દુઃખ જ સહન ન કરવું પડે એવો કોઈ રસ્તો છે? કાયમ દુઃખ દૂર થાય એવો કોઈ રસ્તો હોય તો તમે મને સમજાવો. ભગવાન કે હા, એ રસ્તો છે. નકર સુખ અને દુઃખ તો એ બધું સાથે ઘડાયેલી વાતો છે. આગળ આપણે જોયું ને કે માત્રા સ્પર્શાસ તો કોંતેય એટલે સુખ અને દુઃખ એ માત્ર સ્પર્શ કરી અને જતા રહીએ છે. કોઈ વર્ષ બે વર્ષ આવી રીતના મહેમાન તરીકે આવે છે. તો અર્જુનનો પાછો એક પ્રશ્ન છે કે ભગવાન મારા જીવનમાં કોઈ દુઃખ જ ન આવે અને મારે કોઈ દુઃખ જ સહન કરવું ન પડે એવો તમારી પાસે કોઈ ઉપાય છે? ભગવાન કે હા, એવો પણ ઉપાય મારી પાસેથી છે. તો એ 29મા શ્લોકની અંદર એનો ઉપાય ભગવાને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે દુઃખ સહન ન કરવું પડે તેવો કોઈ રસ્તો છે? કાયમ દુઃખ દૂર થાય એવો રસ્તો છે? ભગવાન કહે હા છે ભાઈ. તારા જીવનમાં દુઃખ જ ન રહે, શાશ્વત કાળ સુધી તને સુખ જ મળે એનો ઉપાય મારી પાસે છે. 26, 27 અને 28 આ 3 શ્લોકની અંદર 3 વાતો દ્વારા આગળ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ 3 શ્લોક સાંભળ્યા પછી અર્જુનના મનની અંદર એક આ પ્રશ્ન ઊભો થયો છે. કયો રસ્તો? અર્જુન પૂછે છે. એક રસ્તો છે સાંખ્ય જ્ઞાન, સમ્યક જ્ઞાન એટલે શ્રેષ્ઠ જ્ઞાન, આત્માનું જ્ઞાન. આના માટે 29મો શ્લોક ભગવાન કહે છે કે જેને આત્મજ્ઞાન થઈ ગયું, સર્વશ્રેષ્ઠ શ્રીમદ ભગવદ્ ગીતા અને શાસ્ત્રનું જેને જ્ઞાન થઈ ગયું છે ને એ માણસ તો કાયમ એને દુઃખ એને રહેતું જ નથી. કારણ કે દુઃખ એને લાગતું નથી. કાયમ માટે દુઃખમાંથી મુક્ત થઈ જવું છે અને સહન નથી કરવું. આ મોટો ઉપાય છે. દ્રષ્ટા, વક્તા, શ્રોતા અને જ્ઞાતા આ 4 વાતો આ શ્લોકની અંદર ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે આત્મજ્ઞાનનો મહાપુરુષ મળી જાય તો માણસનું જીવન દુર્લભ છે. પહેલી વાત એ છે કે આત્મજ્ઞાની મહાપુરુષ જો મળી જાય તો એ દુર્લભ વસ્તુ છે. મહાપુરુષ મળી જાય તો દુર્લભ છે. ભગવાને વારંવાર અહીંયા આશ્ચર્ય શબ્દ 3 વખત વાપર્યો છે. આત્મજ્ઞાનનો દ્રષ્ટા, આત્મજ્ઞાનનો વક્તા, આત્મજ્ઞાનનો જ્ઞાતા અને આત્મજ્ઞાન મળી જાય તો માણસનું જીવન દુર્લભ બની જાય છે. દ્રષ્ટા એટલે જોનાર, પછી સાંભળનાર અને જીવનમાં આચરણ કરીને જીવન જીવનાર આવા જો મહાપુરુષ મળી જાય તો
માણસનું જીવન દુર્લભ થઈ જાય છે. આશ્ચર્ય એટલે શું? પહેલી વાત છે કે અદ્રષ્ટાપૂર્વક આશ્ચર્ય, આવું ભગવાને પહેલો શબ્દ વાપરેલો છે. માણસને આશ્ચર્ય ક્યારે થાય? કોઈ દી કોઈ વસ્તુ આપણે જોઈ ન હોય અને પ્રથમવાર જોવા મળે તો માણસને આશ્ચર્ય થાય કે નહીં? માનો કે આજથી 60 વર્ષ પહેલાં જ્યારે રેડિયો હું એ કહેવાય ખબર નહોતી, પણ પહેલી વાર જ્યારે ગ્રામ પંચાયતની અંદર જ્યારે રેડિયોનું ડબલું મૂકવામાં આવ્યું અને ડબલું મૂક્યા પછી લોકોને એમ લાગ્યું કે આ નાનકડા એવા ડબલામાં કોણ બોલે છે, જેને હાથ નથી, પગ નથી, આંખ નથી, કાંઈ નથી, અને અંદર તો વાતો તો આપણા જેવી અંદર પુરાયેલો માણસ કરે. આશ્ચર્ય થાય કે નહીં? કોઈ દિવસ જીવનમાં આવી રીતનો રેડિયો જોયો ન હોય અને ડબલું આપણે અરે વાત અથવા ઘણા શું કહેવાય કિલોમીટર દૂરથી આપણી સાથે આવી રીતનો સંવાદ કરતો હોય તો માણસને આશ્ચર્ય લાગે કે નહીં? પછી સરસ મજાનું ગાયન અંદરથી આવતું હોય તો આપણે એમ થાય કે આને કયા માણસની અંદર પીરો હોય છે, જેની પાસે કેવા વાજિંત્રો છે, કેવા આવી રીતના આવા વાદ્ય યંત્રો છે. પણ કહેવાનો અર્થ કે પહેલી વાર જ્યારે માણસ કોઈ ખબર જ નહોતી કે રેડિયો એટલે શું છે અને રેડિયોના તરંગો રાજકોટથી આપણા ગામ સુધી પહોંચી શકે એ ખબર જ નહોતી. અને એવા સમયમાં 60-70 વર્ષ પહેલાં કોઈ આવી રીતનો રેડિયો લઈને ગ્રામ પંચાયતમાં મૂકી જાય તો આખું ગામ ભેગું થઈને સાંભળે કે નહીં? કે ભાઈ આપણે આખું ગામ ભેગું બધા કામ છોડીને પહેલાં એકવાર સાંભળવા જતા હતા. એ આશ્ચર્ય થયું કે નહીં? કે આમાં કોઈના હાથ દેખાતા નથી, કોઈના પગ દેખાતા નથી, કોઈનું મોઢું દેખાતું નથી, કોઈની જીભ દેખાતી નથી, છતાંય આ બોલે છે તે કોણ હશે? એટલે ઘણીવાર આશ્ચર્ય પહેલી વાર જ્યારે આપણી દ્રષ્ટિ એના ઉપર પડે અને આપણે ક્યારેય જોયેલી વસ્તુ ન હોય અને એ જ્યારે જોવામાં આવે ત્યારે માણસને આશ્ચર્ય થાય કે ન થાય? થાય જ. માણસે કોઈ પણ માણસ હોય તો આવી જગતની અંદર તો ઘણી બધી એવી વાતો છે કે જે જોયા પછી માણસને આશ્ચર્ય થાય છે. એટલે કે આવી રીતનું આશ્ચર્ય થાય છે. જે ડબલા પાસે આંખ નથી, જે ડબલા પાસે મુખ નથી, છતાં બોલે છે, સંગીત વાગે છે, અંદર કોઈ માણસથી વાજિંત્રના સાધનો નથી પણ છતાંય વાગે છે. એટલે શરૂઆતમાં જ્યારે પહેલી વાર આવી રીતનું આવ્યું ત્યારે માણસને આશ્ચર્ય થયું કે નહીં? તો એવી રીતે ટીવીની વાત છે. આપણે એમ થાય કે હાલો રેડિયો તો આવ્યો, પણ પહેલી વાર જ્યારે ટીવી માણસે જોયું છે ત્યારે એમ થાય કે ઓહ, દિલ્હીમાં બેઠો બેઠો માણસ કે અમેરિકામાં બેઠો બેઠો અમારી સામે જ અહીંયા આવીને બોલે છે. તો એ આશ્ચર્ય થાય કે નહીં? તો આવા તો ઘણા બધા એવી રીતના જગતની અંદર સાધનો અને આવી રીતના છે કે જે જોયા પછી માણસને આવી રીતનું થાય. હનુમાનજી પહેલી વખત જ્યારે 400 ગાઉનો સમુદ્ર ઓળંગી અને જ્યારે સીતાને શોધ કરવા માટે ગયા ત્યારે લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું કે આવાંગ મારી અને નોન સ્ટોપ પાછો ક્યાંય હોલ્ટ કરવાનો, હોલ્ટ કર્યા વગર આ જાય તો એ વખતે એ કાળની અંદર લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. પણ આજે આપણે આશ્ચર્ય થતું નથી, કારણ કે એ જ વિમાનની અંદર 400 લોકો બેસી અને લંકા જાય છે કે નથી જતા? સીધે સીધા નોન સ્ટોપ, અને 400 જણાને બેહાડે તો એ જ પ્લેન આપણે લંકા સુધી પહોંચાડે કે નથી પહોંચાડતા? કહેવાનો કે પહેલી વાર કોઈ પણ વસ્તુ માણસ જોવે અને કોઈ દી અનુભવી ન હોય, જોઈ ન હોય ને ત્યારે માણસને 100% આશ્ચર્ય થાય. એમ આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવવા માગે છે. તેથી અહીંયા પહેલા જ લીટીમાં કહે છે કે આશ્ચર્ય વત પશ્યતિ કચ્ચી દેન. આ દેહીને કોઈક આશ્ચર્યની જેમ જાણે છે. તાત્પર્ય એ છે કે જેવી રીતે બીજી વસ્તુઓ જોવામાં, સાંભળવામાં, વાંચવામાં અને જાણવામાં આવે છે તેવી જ રીતે દેહીને જાણવાનો નથી હોતો, કારણ કે બીજી વસ્તુઓ ઈદનતાથી એટલે આ કરીને જાણીએ છીએ, અર્થાત તેઓ જાણવાનો વિષય બને છે. પરંતુ આ દેહી ઇન્દ્રિય, મન અને બુદ્ધિનો વિષય નથી. એને તો પોતાનાથી પોતાની જાતે જ જાણી શકાય. આત્મતત્વને જાણવું હોય તો બીજા જણાવે તો જાણી શકાય. એ માણસે પોતાએ જ જાણવું પડે. ધ્યાન ધરે અથવા સમાધિમાં જ્યારે માણસ બેસે છે ને ત્યારે અંદર રહેલું આત્મતત્વ કેવી રીતનું છે ને એ જાણવું હોય તો બહારની ઇન્દ્રિયોથી જાણી શકાય નહીં. પણ ઘણા તેથી આ કહે છે ને કે સાધુ ને મહાપુરુષો જે છે ને એ જંગલોની અંદર જઈ ગુફામાં રહી અને ધ્યાન ધરી આત્મતત્વને જાણવાનો પ્રયત્ન કરતા હતા. જાણી શકાય છે. પોતાની જાતે જે જાણવાનું હોય છે તે જાણવાનું લૌકિક જ્ઞાનની જેમ નથી હોતું, બલકે બહુ જ વિલક્ષણ હોય છે. પશ્યતિ, અહીં પશ્યતિ એક શબ્દ છે.
પદના બે અર્થ થાય છે, નેત્ર વડે જોવું અને પોતાના વડે પોતાને જાણવું. અહીં પશ્યતિ પદ પોતાના વડે પોતાને જાણવાના અર્થમાં આવ્યું છે. જ્યાં નેત્ર વગેરે કારણોથી જોવાનું જાણવાનું હોય છે ત્યાં દ્રષ્ટા એટલે દેખાવાવાળો, દ્રશ્ય એટલે દેખાવાની વસ્તુ, અને દર્શન એટલે દેખાવાની શક્તિ, આ ત્રિપુટી હોય છે. આ ત્રિપુટીથી સાંસારિક જોવાનું જાણવાનું હોય છે, પરંતુ સ્વયંના જ્ઞાનમાં આ ત્રિપુટી કામ લાગતી નથી. ત્રિપુટી આ કામ ન લાગે. બહારની વસ્તુ જોવાની હોય તો આ બધી વસ્તુ કામ, આપણી આંખ છે, આપણી વાણી છે, એ બધું કામ લાગે. પણ અંદરના આત્મતત્વને જો જાણવાનું હોય તો આ ત્રિપુટી કોઈ કારણ લાગતી નથી. તેથી જેવી રીતે અંધારા ઓરડામાં આપણે કોઈ વસ્તુ લેવા જઈએ ત્યારે આપણી સાથે પ્રકાશ પણ હોવો જોઈએ. અંધારું હોય ને હાંકળ ખોલીને આપણે ઘરમાંથી કઈ વસ્તુ કાઢવાની હોય કોઢમાંથી, તો એમાં અંજવાળું જાય કે નહીં? અંજવાળા વગર કોઈ પણ જગ્યાએ પડેલી વસ્તુ આપણે દેખાતી નથી. એટલે અહીં કહે છે, ઉદાહરણ આપીને અહીંયા વેદવ્યાસ આપણે સમજાવવા માગે છે કે જેવી રીતે અંધારા ઓરડામાં આપણે કોઈ વસ્તુ લેવા જઈએ ત્યારે આપણી સાથે પ્રકાશ હોવો જોઈએ અને નેત્રો પણ હોવા જોઈએ. આંધળો હોય તો દેખાય, ભલે પ્રકાશ લઈને જાય ફાનસ લઈ, પણ અંધ હોય તો દેખાય નહીં. એટલે નેત્ર પણ હોવા જોઈએ. અર્થાત એ અંધારા ઓરડામાં પ્રકાશની મદદથી આપણે તે વસ્તુને નેત્રોથી જોઈશું, ત્યારે તેને લાવીશું. પરંતુ ક્યાંક દીવો સળગી રહ્યો હોય અને આપણે તે દીવાને જોવા જઈશું તો એ દીવાને જોવા માટે આપણે બીજા દીવાની જરૂર પડતી નથી. અંજવાળું હોય ને દીવો પ્રગટેલો હોય અને આપણે જોવા માટે જઈએ તો બીજા દીવાની જરૂર પડતી નથી. કેમ કે દીવો પોતે પ્રકાશિત છે, આત્મ તત્વ પોતે જ પ્રકાશિત છે, તે પોતે પોતાની જાતે જ પ્રકાશિત કરે છે. એવી રીતે પોતાના સ્વરૂપને જોવા માટે કોઈ બીજા પ્રકાશની આવશ્યકતા નથી. કેમ કે દેહી એટલે કે સ્વરૂપ સ્વયં પ્રકાશ છે. આથી એ પોતાનાથી જ પોતાને જાણે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીરો છે. અન્ન જળથી બનેલું સ્થૂળ શરીર છે. આ સ્થૂળ શરીર ઇન્દ્રિયોનો વિષય છે. આ સ્થૂળ શરીરની અંદર 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, આ 17 તત્વોથી બનેલું આ સૂક્ષ્મ શરીર છે. આ સૂક્ષ્મ શરીર ઇન્દ્રિયોનો વિષય નથી, બલકે બુદ્ધિનો વિષય છે. જે બુદ્ધિનો પણ વિષય નથી, જેમાં પ્રકૃતિ સ્વભાવ રહે છે, કારણ શરીર છે. આ ત્રણેય શરીરો ઉપર વિચાર કરવામાં આવે તો સ્થૂળ શરીર મારું સ્વરૂપ નથી, કારણ કે એ પ્રતિ ક્ષણે બદલાય છે અને જાણવામાં આવે છે. સૂક્ષ્મ શરીર પણ બદલાય છે અને જાણવામાં આવે છે. તેવી જ રીતે એટલે કે તેથી એ પણ મારું સ્વરૂપ નથી, કારણ શરીર પ્રકૃતિ સ્વરૂપ છે, પણ દેહી સ્વરૂપ પ્રકૃતિથી પણ અતીત છે. તેથી કારણ શરીર પણ મારું સ્વરૂપ નથી. આ દેહી જ્યારે પ્રકૃતિને ત્યજીને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે ત્યારે પોતે પોતાનાથી પોતાને જાણી લે છે. આ જાણવું એ સાંસારિક વસ્તુઓને જાણવાની અપેક્ષાએ સર્વથા વિલક્ષણ હોય છે. એટલા માટે આને આચાર્ય પશ્યતિ કહેવામાં આવે છે. અહીં ભગવાને કહ્યું છે કે પોતાની જાતનો અનુભવ કરવાવાળો કોઈ એક હોય છે. કચ્છી તને અને આગળ 7મા અધ્યાયમાં 3જા શ્લોકમાં પણ આ જ વાત કહી છે કે કોઈ એક મનુષ્ય જ મને તત્વથી જાણે છે, કચ્ચિનમાં વેતી તત્વત. આ પદાર્થોથી એવું માલુમ પડે છે કે આ અવિનાશી તત્વને જાણવું ઘણું કઠિન છે અને દુર્લભ છે, પરંતુ વાસ્તવમાં એવી વાત નથી. આ તત્વને જાણવું એ કઠિન નથી અને દુર્લભ નથી. ઉલટાનું આ તત્વને સાચા હૃદયથી જાણવાવાળાઓની અને એ તરફ લાગવાવાળાઓની અસર છે. આ અસર જાણવાની હોવાના કારણે અંદર રહેલું આત્મતત્વ જાણી શકાતું નથી. એમ કહે છે અંદરનું તત્વ, એમાં 3 વાતો ભગવાને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો
છે. પછી બીજી વાત છે આચાર્ય વચ્ચે મન્ય શૃણોતિ. બીજો કોઈ આ દેહીને આચાર્યની જેમ સાંભળે છે. તાત્પર્ય એ છે કે સાંભળવાવાળો શાસ્ત્રોની લોકાંતરોની જેટલી વાતો સાંભળતો આવ્યો છે એ બધી વાતોથી આ દેહની વાત વિલક્ષણ માલુમ પડે છે. કારણ કે બીજું જે કંઈ સાંભળ્યું છે તે પૂરેપૂરું ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેનો વિષય છે, પરંતુ આ દેહી ઇન્દ્રિયો વગેરેનો વિષય નથી. ઉલટું તે ઇન્દ્રિયો વગેરેના વિષયને પ્રકાશિત કરે છે. આથી આ દેહીની વિલક્ષણતા વાત છે આચાર્યની જેમ સાંભળે છે. અહીં અન્ય પદ વાપરવાનું તાત્પર્ય એ છે કે જાણવાવાળો અને કહેવાવાળો આ બંનેથી સાંભળવાવાળો તત્વથી જિજ્ઞાસુ ભિન્ન છે. ગુડ વિશે હાલે ને અઘરો વિશે હાલે કાંઈ નહીં, આપણે સમજવાનો થોડોક પ્રયત્ન કરી. 3 આચાર્યની વાત અહીં ભગવાન 3 વખત આચાર્ય આવી રીતનો ભગવાને શબ્દ વાપર્યો છે. અદ્ભુતમ આચાર્ય, એક તો સામાન્ય આચાર્ય કે કોઈ દી કોઈ વસ્તુ આપણે જોઈ ન હોય અને પ્રથમવાર જોવામાં આવે ત્યારે માણસને આશ્ચર્ય થાય. પહેલી વાર રેડિયો જોયો, સાંભળ્યો ત્યારે માણસને આશ્ચર્ય થયું કે નહીં? અત્યારે ડબલું આપણે ક્યાંય જોવા મળે? કારણ કે એના કરતાં વિશેષ પ્રકારના જુદા જુદા એના કરતાં સારા સાધનો આવી ગયા, તો પછી હવે એનું કોઈ મહત્ત્વ રહેતું નથી. પણ પહેલી વાર કોઈ પણ વસ્તુને આપણે જોવામાં આવે ત્યારે 100% માણસને આશ્ચર્ય થાય. બીજી વાત છે, આજે વિમાનમાં બેસીને ઘણા લોકો બેસીને જાય છે. હવે આપણને આશ્ચર્ય થાય? પહેલી વાર હનુમાનજી જ્યારે લંકામાં ગયા ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય થયું કે આ એક માણસ ઉડી અને નોન સ્ટોપ આવી રીતના 400 ગાંવ સમુદ્ર ઓળંગી શકે. પણ આજે તો 400 ગાંવનો સમુદ્ર ઓળંગીને લંકામાં જવાનું હોય તો 200, 300, 400 માણસને બેહાડી અને 1-1.5 કલાકમાં તમને ત્યાં પહોંચાડી. એટલે હવે આશ્ચર્ય નથી એમ, પણ પ્રથમવાર જ્યારે આ વસ્તુ જ્યારે ઘટનાઓ ઘટે છે ત્યારે માણસને આશ્ચર્ય થાય છે. બીજી વાત છે, બીજું આચાર્ય અદ્ભુતમ આચાર્ય છે, એટલે કે અસામાન્ય હોય તેને અદ્ભુત કહેવાય છે. રામાયણમાં સોનાનું મૃગ એ અદ્ભુત. અહીં સીતા કહે છે કે અત્યાર સુધી પંચવટીમાં આવ્યા પછી ઘણા સમયથી અહીં રહી છે, ઘણા બધા જંગલોની અંદર વૃક્ષો છે, વૃક્ષોની આજુબાજુમાં ઘણા બધા પશુ પક્ષીઓ આંટા મારે છે, ઘણા બધા અમે હરણો મેં જોયા એમ. પણ અત્યારે આપણા જે પંચવટીની સામે આવીને જે હરણ ઊભું છે ને એ તો કાંઈક અદ્ભુત છે. એટલે બધા બીજી રીતે બધા શું કહેવાય હરણો જોયા હોય, પણ સોનાનું હરણ, સોનાની શીંગડી, સોનાનું પૂંછડું, સોનાના પગ, હવે આવી રીતનું હરણ કોઈ પણ વ્યક્તિ જોવે એટલે એને અહીંયા અદ્ભુત લાગે કે નહીં? તો બીજું આશ્ચર્ય અદ્ભુત છે કે કોઈ દિવસ કોઈ દી ઘટના ન ઘટે, હાડ માંસના બધા શરીરો હોય છે એમ આ હરણીના બધા આવા હોય, પણ આજે તો આ સોનાનું મૃગ એમણે જોયું એટલે એને આશ્ચર્ય થયું કે નહીં? એટલે એને અદ્ભુત આશ્ચર્ય કહેવામાં આવે છે. એમ ત્રીજી વાત છે અકસ્માત આશ્ચર્ય. ઘણીવાર આપણે રોડ ઉપર જતા હોય ને ભયંકર અકસ્માતો થતા હોય છે તો આપણે એમ થાય કે આ અકસ્માત થયો કેવી રીતે? થાય જ નહીં એમ. કારણ કે આગલું જે બીજી સાઈડનું જે વાહન છે એ ડ્રાઈવર શું કહેવાય ડિવાઈડર કૂદી અને પાછો આ બાજુ આવી ગયો હોય. ઘણીવાર આવા જ્યારે એક્સિડન્ટ આપણે જોઈશું ત્યારે માણસને ઘણીવાર આવા અકસ્માતથી આશ્ચર્ય જોવા મળે છે. આત્મા માટે આશ્ચર્ય શબ્દ શા માટે વાપર્યો છે ભાઈ? આ તો ભૌતિક વાતો થઈ, પણ અહીંયા આત્માના માટે આશ્ચર્ય શબ્દ વાપર્યો છે. આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, આત્માનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે, આત્માને કોઈ આશ્ચર્યની પેઠે સાંભળે છે. બરાબર? એટલે જોવું, વર્ણન કરવું અને સાંભળવું, આ 3 શબ્દો ભગવાન અહીંયા આશ્ચર્યના માધ્યમથી અર્જુનને સમજાવે છે કે અર્જુન, તું જેનું વર્ણન કરવા માગે છે અથવા તું જેનું વર્ણન સાંભળે છે ને એમાં આ વાતો છે. આત્માને કોઈ આશ્ચર્યની જેમ સાંભળે છે. શ્રવણનો અર્થ કેવળ સાંભળવું એમ નહીં, શ્રુત્વા ધર્મ વિજા નથી, સાંભળીને ધર્મ ખબર પડે. સાંભળ્યા વગર ખબર પડે નહીં, કાં તો વાંચવું પડે ને કાં તો સાંભળવું પડે. અમને આજે ધર્મની ખબર નથી, સમજણ નથી એવું ઘણીવાર આપણને લાગે છે. ધર્મ શું છે? કોઈ પણ ધર્મ નિરપવાદ નથી. હિન્દુ, ખ્રિસ્ત, મુસલમાન વગેરેમાં સામાન્ય ધર્મની વ્યાખ્યાઓ હશે, તેમાં જુદા જુદા કર્મકાંડો પણ હશે, પણ એ નિરપવાદ નથી એમ.
કેવો નિરપવાદ નથી એમ. બીજી વાત છે કે ધર્મની વ્યાખ્યા નિશ્ચિત થઈ શકતી નથી. શ્રુત્વા ધર્મ વિજાનીતિ, સાંભળીને ખબર પડે, પણ આત્માને સાંભળવાથી, જોવાથી અને વર્ણન કરવાથી આત્મતત્વની ખબર પડતી નથી. બીજું બધું કદાચ સાંભળીને ધર્મ ખબર પડે, સાંભળ્યા પછી ધર્મની વ્યાખ્યા આપણે સમજી શકીએ અથવા ધર્મ ખબર પડે કે કેવી રીતનું રહેવાનું, કેવી રીતને જીવવાનું, કેવી રીતનું વર્તન, આ બધી જે વાતો છે એ સાંભળ્યા પછી બધી વાતોની ખબર પડે, પણ આત્મા તત્વની ખબર પડતી નથી. ગમે તેટલું શ્રવણ કાન દ્વારા માણસને કહેવામાં આવે તો પણ તત્વની સમજણ કે ખબર પડતી નથી. સાંભળવાથી ધર્મ ખબર પડે એવું સાંભળવું જોઈએ કે જે સાંભળીને બુદ્ધિ આપણી તૈયાર થાય. ગમે તેવું સાંભળવાનું નહીં, સાંભળ્યા પછી માણસની બુદ્ધિ તૈયાર થવી જોઈએ. સાંભળવું જોઈએ કે જે સાંભળ્યા પછી માણસની બુદ્ધિ તૈયાર થાય, બુદ્ધિ પ્રભાવી થાય અને પોતે નિર્ણય કરી શકે તેવી બુદ્ધિ તૈયાર થાય તેનું શ્રવણ કરવું જોઈએ. શ્રવણની વાત કરી છે કે ગમે તેવું શ્રવણ કરવાથી માણસનો વિકાસ થતો નથી. માણસનો વિકાસ ક્યારે થાય તો કે તેજસ્વી અને દિવ્ય વિચારો માણસે સાંભળવા જોઈએ. આવા દિવ્ય અને તેજસ્વી વિચારો માણસ જો સાંભળે તો એની બુદ્ધિ પરિપક્વ થાય છે અને બુદ્ધિ ગમે તેવા નિર્ણય ન લેતા બધા સારા નિર્ણય લે એવી રીતનું માણસે સાંભળવાનો પ્રયત્ન કરવાનો. તેથી મહાપુરુષના ચરિત્રો આવ્યા, સંતોના ચરિત્રો આવ્યા, આચાર્યનો ચરિત્રો આવ્યા, વેદ ઉપનિષદ ગીતાની વાણી આવી. આ બધું સાંભળવાથી માણસના જીવનમાં આવી રીતની બુદ્ધિ તૈયાર થઈ જાય છે. મહાપુરુષો આ જગતમાં આવે છે અને આવ્યા પછી સમાજના અંતિમ માણસ સુધી વિચારો પહોંચાડવાનું કામ કરે છે. તેથી કેવા વિચારો સાંભળવાના કે માણસની બુદ્ધિ તૈયાર થાય એવી. બુદ્ધિ તૈયાર થવી એટલે શું છે કે પોતે જ પોતાનો નિર્ણય કંઈ સામે આવે તો નિર્ણય લઈ શકે એવી બુદ્ધિ તૈયાર થઈ જવી જોઈએ. આવી બુદ્ધિ તૈયાર થાય એવા વિચારો માણસે સાંભળવા જોઈએ. સાંભળવું જોઈએ કે જે સાંભળીને બુદ્ધિ તૈયાર થાય, બુદ્ધિ પ્રભાવી થાય, પોતે નિર્ણય કરી શકે તેવી બુદ્ધિ તૈયાર થાય. કેવળ વાર્તાઓ અને દ્રષ્ટાંતો સાંભળીને છોડી દેવાના એ સાંભળવું ન કહેવાય. સાંભળીને બુદ્ધિ બદલવાની છે, બુદ્ધિને તીક્ષ્ણ બનાવવાની છે. આજે તો સાંભળવામાંથી, શ્રવણમાંથી બુદ્ધિ ચાલી ગઈ છે. આજે તો સાંભળવું એનો અર્થ એ થયો કે બુદ્ધિ ચલાવી જ નહીં. સાંભળવું એટલે શું થઈ ગયું કે બુદ્ધિને હલાવવાની નહીં. ખરેખર કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિચાર આપણે સાંભળતા હોઈએ ને તો થોડી વાર આપણે ન સમજાય તો બુદ્ધિને હલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ના મહારાજ કહે છે એ બધું સાચું છે, એમાં આપણે કાંઈ વચ્ચે બોલવાની જરૂર નથી. આમ નહીં, કોઈ પણ વાત, કોઈ પણ વિચાર માણસ સાંભળે ત્યારે બુદ્ધિ સાથે એનું સંલગ્ન થવું જોઈએ. આજે તો સાંભળવામાંથી, શ્રવણમાંથી બુદ્ધિ ચાલી ગઈ છે. તેથી સાંભળવું કેવું તો કે ઉત્કૃષ્ટ સાંભળવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા શાસ્ત્ર કહે છે શ્રુત્વા ધર્મ વિજાનીતિ તેમ શ્રુત્વા પાપ પરિત્યજ્ય. એવું સાંભળવું જોઈએ કે સાંભળ્યા પછી માણસની અંદર રહેલું જે પાપ છે ને એ ખલાસ થઈ જાય. સાંભળ્યા પછી અજ્ઞાન, વેમ, પાખંડ અથવા ચમત્કારો જે છે એ સાંભળ્યા પછી માણસના જીવનમાંથી જાય એવું સાંભળવું જોઈએ. એટલે કે સાંભળીને પાપ ખલાસ થાય છે, પણ આત્માને સાંભળીને કોઈ જાણી શકતો નથી. ધર્મની અંદર અથવા અધ્યાત્મની અંદર શ્રવણ કરવા માટે કોઈ પણ જગ્યાએ જાય ત્યારે આ બધી ઘટનાઓ આપણને જોવા મળે છે, પણ આત્માને અહીં કહે છે કોઈ જાણી શકતું નથી. આત્માને જાણવા માટે તો સમાધિ અને ધ્યાન આ બે શ્રેષ્ઠ સાધન અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે. આ ત્રણે વસ્તુને જો સમજવાનો પ્રયત્ન કરવો હોય તો એના માટે ધ્યાન એ મોટામાં મોટું, ઉત્તમમાં ઉત્તમ સાધન છે. સાંભળીને થાય એટલે કે સાંભળીને થાય છે, ખલાસ થાય છે, પણ આત્માને સમજવો, જાણવો અને સાંભળવો એ બધી સૂક્ષ્મ વાતો છે. આત્માની અંદર રહેલી જે વાતો છે ને એને સમજવા માટે સૂક્ષ્મ માણસના જીવનની અંદર હોવું જોઈએ. કાંઈ બહુ તત્વજ્ઞાન આજ ભગવાન ભારે આ શ્લોકની અંદર આપણે સમજાવવા માગે છે, પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સાંભળીને પાપ ખલાસ થાય. પાપનો અર્થ થાય છે ક્ષુદ્રતા, દીનતા, દુર્બળતા, લાચારી અને બિચારાપણું.
પાપનો અર્થ શું થાય? પાપના એટલા અર્થ કીધા છે શાસ્ત્રે. પાપ એટલે ક્ષુદ્રતા. હું ક્ષુદ્ર છું, હું જીવડો છું, મારાથી થાય નહીં, મારાથી બની શકે નહીં, આવો જે વિચાર છે એને ક્ષુદ્રતા કહેવામાં આવે છે. પછી દીનતા, બરાબર, દીનતા, દુર્બળતા, લાચારી, આ બધું સાંભળ્યા પછી માણસનું જવું જોઈએ. આને પાપ કહેવામાં આવે છે. જ્યાં સુધી માણસ પોતાની જાતને ક્ષુદ્ર સમજે છે ત્યાં સુધી તેના હાથ કંઈ પણ કરી શકતા નથી. માણસે આત્મગૌરવ જાગૃત કરવું જોઈએ, અસ્મિતા જાગૃત કરવી જોઈએ. જ્યાં સુધી માણસ પોતાની જાતને હલકો ક્ષુદ્ર સમજે છે ત્યાં સુધી એ કંઈ કરી શકવાનો નથી. તેથી શાસ્ત્ર આપણે કહે છે કે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતપ. હે પરંતપ, તું ઉઠ, તારા હૃદયની દુર્બળતા છોડી અને તારે ઊભું થવાનું. ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ, ક્ષુદ્ર એટલે તારા મનની અંદર જે આ કચરો આવ્યો છે, તારા મનની અંદર આ જે અજ્ઞાન અને પાપ જે ઘૂસી ગયા છે એને તું બહાર કાઢ અને લડવા માટે તું તૈયાર થા. ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતપ. હે પરંતપ, હે અર્જુન, તું ઉઠ, ઊભો થા અને તારા જેવા ક્ષત્રિયને આ વાત સોંપતી નથી. એટલે જીવનમાંથી જે કચરો સાફ કરે, જીવનમાંથી જે ક્ષુદ્રતા અને લાચારી કાઢે, જીવનમાંથી આવી રીતની જે દુર્બળ વાતો કાઢવાનો જે પ્રયત્ન કરે ને, આવા વિચારોનું શ્રવણ માણસે કરવું જોઈએ. હું બની શકીશ, હું કરી શકીશ, હું થઈ શકીશ, હું બનાવી શકીશ, હું પ્રભુ સુધી જઈ શકીશ, આવી તેજસ્વી વાણી માણસે સાંભળે અને જીવન એટલે કે બુદ્ધિને તીક્ષ્ણ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બુદ્ધિ જો તીક્ષ્ણ થાય, બુદ્ધિ જો શુદ્ધ થાય, બુદ્ધિ જો પવિત્ર થાય ને, તો એ બુદ્ધિ ભગવાન સુધી માણસને પહોંચાડી દે છે. તેથી બુદ્ધિ ખૂબ જ મોટું હથિયાર છે અને બુદ્ધિને આવા ખોરાક, આવો વિચાર રોજ માણસે આપવો જોઈએ. ટાઈમ થઈ ગયો? બસ. અધ્યાય 2 શ્લોક નંબર 29, એમાં 3 વખત ભગવાન આશ્ચર્ય શબ્દ વાપરે છે. એક દ્રષ્ટા માટે, દ્રષ્ટા એટલે જોવું, એમ કે ખાલી જોવાથી આત્મતત્વ ખાલી સમજાતું નથી. પછી વાણીથી પણ વાણી ખાલી બોલે રાખે તો વાણીથી પણ આત્મતત્વ સમજાતું નથી. પછી વર્ણન કરવાથી પણ ખાલી આત્મતત્વનું વર્ણન કરીએ તો આત્મતત્વ આપણે દેખાઈ ગયું, જોવાઈ ગયું એવું પણ નથી એમ. તો આ 3 વાતોમાં આશ્ચર્ય, અહીં ભગવાન કહે છે કે આ 3 વાતો જો જોવાઈ જાય, કોઈ સમજાઈ જાય તો માણસને આશ્ચર્ય થવું જોઈએ. પણ કરોડોની અંદર એકાદ જ વ્યક્તિ એવી હોય છે કે જેને આ 3 વસ્તુથી આવી રીતનું આત્મતત્વ દેખાય છે. એટલે એનો વિચાર અત્યારે હાલે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આવો સુંદર મજાનો માનવ દેહ મળ્યો. માનવ દેહ મળ્યા પછી બધાને જ ખબર છે કે આ જગત છોડીને આપણે જવાનું છે, તો આપણી જોડે કોઈ વસ્તુ આવવાની નથી. ઘણા લોકોને આપણે શમશાને બાળી આવ્યા, ઘણા લોકોની મયતમાં ગયા, ઘણા બેસણામાં ગયા, ઘણી પાણી ઢોળમાં ગયા. બધાને જ ખબર છે કે આ ભાઈ ગયા છે ત્યારે કોઈ વસ્તુ હાથે લઈને ગયા નથી. અને છતાંય આપણે ભેગું કરવામાં એટલું બધું ધ્યાન રાખીએ છીએ કે એને આશ્ચર્ય જ કહેવાય ને, કે આપણે પણ એકવાર આ ભાઈ જેવી રીતે બધું મૂકીને ગયા, બરાબર. પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર એક નાનું એવું દ્રષ્ટાંત આપે કે એક દાદા 90 વર્ષના હતા, મરણ પથારી હતા. એટલે એના ખાસ 3 મિત્રો હતા એમ, બરાબર ને. આપણે કેમ 3 મિત્રો હોય, એને ભેગા વિના હાલે જ નહીં, એવા 3 મિત્રો હતા. એટલે દાદાએ કીધું એના દીકરાને કે મારા બાકીના જે 3 મિત્રો છે ને એને અંત સમયે તું બોલાય એમ. એટલે કે સારું એમ કે. એટલે એનો દીકરો તો ગયો, 3 બાપાને બોલાવ્યા. બાપાને જવાની ફૂલ તૈયારી છે અને 3 મિત્રો આવી અને આજુબાજુ ગોઠવાઈ ગયા. બાપાએ હળવેકથી એક મિત્રને પૂછ્યું કે ભાઈ મારા અંતિમ દિવસો અત્યારે ગણાઈ રહ્યા છે, જવાની ફૂલ તૈયારી છે, બરાબર ને. તો આ પહેલા મિત્રને પૂછ્યું કે હું જાઉં ત્યારે આ 3માંથી મારી સાથે કોણ આવશે એમ, બરાબર ને. આવું પૂછ્યું એમ કે હું જવાનો છું તો મારી સાથે આમાંથી 3. ત્યારે પહેલા મિત્રે કીધું કે ભાઈ હું તો આવવાનો નથી, બરાબર ને, હું આવવાનો નથી એમ. એટલે હું આવવાનો નથી, એટલે એને ના જ પાડી દીધી એમ. બીજા મિત્રને પૂછ્યું કે ભાઈ આમાંથી તું, તો કે હું થોડીક વસ્તુ લઈને તમારી જોડે આવીશ એમ.
અને ત્રીજા મિત્રને પૂછ્યું, ભાઈ હું મરણ સમયે મારું મૃત્યુ થાય તો તું તો મારી જોડે આવીશ ને? અત્યારે સુધી ખાધું પીધું ફરવા ગયા હરવા ફર્યા, આપણે કોઈ દી છૂટા ચારમાંથી એકે પીડા નથી, તો તું આવીશ? કે તમારી જોડે હું 100% જ્યાં જાશો, જ્યાં જન્મ લેશો, જેવી રીતના જશો ને ત્યાં હું તમારી જોડે ને જોડે આવવાનો છું. એટલે આ વાર્તા ઉપરથી આપણે એવું સમજાય છે કે પહેલા મિત્રે કીધું કે ભાઈ હું તારી સાથે આવવાનો નથી. એટલે એ શું કહે છે કે ભાઈ ઘર છે, બળદ છે, પશુ પક્ષી જે કાંઈ છે ને એના રૂપની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ આ બધું કોઈ એને ભેગું જવાનું. એને સ્પષ્ટ ના પાડી દીધી કે ભાઈ અમે તમારી જોડે આવવાના નથી. કોને ના પાડી? ઘરે ના પાડી, ઘરવાળીએ ના પાડી, પશુ પક્ષીએ જે કાંઈ બાંધ્યા હતા એ બધાએ ના પાડી કે અમે, એનો અર્થ એવો થાય કે અમે તારી જોડે આવવાના નથી. તારું જે કાંઈ હોય ને એ તારે એકલા લઈને જ જવાનું છે. બીજાએ કીધું એટલે સૂક્ષ્મ ઇન્દ્રિયો જે છે એ એની જોડે જાય છે. જે કાંઈ આપણે સૂક્ષ્મ ઇન્દ્રિયો આપણી જોડે 80 વર્ષ સુધી જે સૂક્ષ્મ ઇન્દ્રિયો સાથે જે વ્યવહાર કર્યો હોય એ સૂક્ષ્મ ઇન્દ્રિયો ત્યાં જાય છે. અને ત્રીજાએ કીધું કે હું તમારી જોડે કાંઈ જ્યાં જાશો, જ્યાં જન્મ લેશો ને એનું નામ છે કર્મ. શું છે? કર્મ કહે છે કે જ્યાં જાશો, જેવી રીતના જાશો ને ત્યાં હું તમારી જોડે આવીશ જ. એટલે આ બધી વાતો નાના નાના દ્રષ્ટાંત સમજાવીને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણી જોડે કઈ વસ્તુ આવવાની નથી, અને છતાંય ભેગું અંત સમય સુધી માણસ ભેગું કરવાનું બંધ કરતો નથી. માણસે એક નિશ્ચિત કરી લેવું જોઈએ કે આટલું થઈ જાય એટલે ઓડકાર માણસને આવી જવો જોઈએ, પણ એ થતું નથી. તેથી આપણા શાસ્ત્રકારોમાં એક શ્લોક લખ્યો છે, અને એ શ્લોકનું ઘણીવાર વર્ણન પણ આપણે અહીં કર્યું છે. પણ આશ્ચર્યની વસ્તુ કઈ છે તો કે આપણને ખબર છે કે ઘણા લોકોને આપણે શમશાનમાં પહોંચાડ્યા છે, છતાંય ઘેરે આવીને આપણને એમ લાગે છે કે આપણે તો અમર થઈ, આપણે જવાના નથી. આ આશ્ચર્યમાં આશ્ચર્ય વસ્તુ જો કોઈ હોય તો આ છે. અને હકીકતે આપણી જોડે કાંઈ આવે ખરું? આપણી જોડે કોઈ વસ્તુ આવતી નથી. ધનાની ભૂમો શ્લોક છે, આખો નીતિશાસ્ત્રમાં આખો શ્લોક લખ્યો છે કે ધનાની ભૂમો પચવસ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જન શમશાને દેહ ચિત્તાય પરલોક માર્ગે કર્માનું ગો ગચ્છતી જીવે. આ જીવ જ્યારે આ જગત છોડીને પરલોક સિધાવે છે, ત્યારે પરલોક સિધાવે છે ત્યારે એની જોડે કોઈ જાતું નથી. કોણ કોણ નથી જાતું? એ 5 વાતો અહીં લખી છે. કેટલી? આ શ્લોકની અંદર 5 વાતો સમજાવવાનો શાસ્ત્રકારોએ આપણે પ્રયત્ન કર્યો છે કે 5માંથી એક પણ વાત મરેલા જે શરીર છે અને જીવ જ્યાં જાય છે એની જીવની જોડે કોઈ વસ્તુ આ જાતી નથી. પહેલી વાત લખી છે ધનાની ભૂમો. પૈસા આપણે થોડી ઘણી મૂડી ખાતા પીતા વાપરતા જે કાંઈ વધ્યું હોય એ આપણે જૂના કાળમાં માટલીમાં રાખતા દોણીની અંદર, અને એ દોણીની અંદર રાખીને એકાદ ખૂણામાં આપણે રાખી દેતા, દાટી દેતા. અને એ દાટેલી જે સંપત્તિ છે, દાટેલું જે ધન છે, ધનાની ભૂમો, એ જ્યારે બાપા જગત છોડીને જ્યારે આ ઘરમાંથી જાય છે ત્યારે એણે જેટલું ધન ભેગું કરીને માટલીમાં કે આ ખડાની અંદર રાખ્યું છે એ ધન પણ એની જોડે જાતું. ધનાની ભૂમો ક્યાં રહી જાય છે? ભોમાની અંદર. કે ના બાપા તમે બહુ પરસેવો પાડ્યો, મહેનત કરી, ઘણું બધું કમાણા, સંસાર કરતાં કરતાં પણ અમને તમે સંભાળવાનો પ્રયત્ન કર્યો છે, એટલે હાલો અમે રાણીના સિક્કા ભલે થોડા ઘણા છે ને અમે તમારી જોડે આવે. ધનાની ભૂમો. ધન મૃત્યુ પછી જીવ જ્યારે આ જગત છોડીને પરલોકમાં જ્યારે સિધાવે છે ને ત્યારે જીવની સાથે ધન પણ જાતું નથી. ધન પણ અહીંયા પડ્યું છે. ધનાની ભૂમો. ની અંદર બાંધેલા જે બળદ છે, ગાય છે, ભેંસ છે, જે કાંઈ છે, જેની સાથે ઘણા વર્ષો સુધી સંબંધ રાખ્યો, પ્રેમ રાખ્યો, ખવડાવ્યું પીવડાવ્યું, બરોબર ને, જેણે આપણું કામ કર્યું, આપણે એનું કામ કર્યું, આવા સંબંધ પશુ સાથે કેળવો, એ પશુઓ પણ એની જોડે જાતા નથી. કે ના અમારો માલિક વયો ગયો, બહુ અમને સારી રીતે કૂણો કૂણો રજકો ખવડાવતા હતા, કૂણું કૂણું ઘાસ ખવડાવતા હતા, એટલે આવા અમારો માલિક ગયો છે તો અમે એની જોડે પશુ ગોઠામાં બાંધ્યા. જે ધનાની ભૂમો પચવસ ગોષ્ઠે ભાર્યા ગૃહ દ્વારે. ભાર્યા એટલે પત્ની, પછી પતિ મરે તો પત્ની, અને પત્ની મરે તો પત્ની, અરસપરસ છે આ બધી, બરોબર ને. એટલે અહીંયા ભાર્યા શબ્દ વાપરો છે. ભાર્યા શબ્દ એટલે અહીંયા પત્ની. કે પુરુષ જ્યારે આવી રીતનું જગત છોડીને પરલોક સિધાવે છે ત્યારે એની જોડે ભાર્યા એટલે પત્ની પણ જતી નથી. એ ક્યાં સુધી? દરવાજા સુધી આવે અને થોડાક આંસુડા પાડે
અને કે 2 વર્ષ રહ્યા હોત તો સારું, તો આ પૌત્રના લગ્ન તો થઈ. થોડું ઘણું આવી રીતનું રડતા ન આવડતું હોય તો પરાણે રડવું તો પડે જ ઘણીવાર. આવું બધું થાય છે ઘણીવાર. શું છે આપણા ઘણા બધા અત્યારે તો જૂની વાત છે, આ બધા શું કહેવાય પેલા હાસ્ય કલાકારો હોય ને, એ ઘણીવાર આવી રીતની એક રમૂજ વાત કરતા હોય છે કે સુરતની અંદર એક બાપાનું મૃત્યુ થયું એટલે જૂનાગઢની આજુબાજુના ગામડામાં એના સગા સંબંધી રહે, એટલે સગા સંબંધીએ નક્કી કર્યું કે બાપા બહુ સારા હતા, સગા એકદમ નજીકના છે, એટલે આપણે જાવું તો જોઈ જ એમ. પણ હાલું મને રડતા આવડતું નથી એમ જૂના કાળના, એટલે અત્યારે રડવાનું તો કાંઈ પ્રશ્ન નથી, પણ જૂના કાળમાં માથે પન્ની ઓઢીને ખોટે ગમે કેમ રડવું તો પડે જ એમ. એટલે એ વિચાર કરે છે કે હાલું રડતા તો આવડતું નથી ને સુરત જવાનું છે તો શું કરવાનું એમ કે. તો 2 જણા એના જે કાંઈ પાડોમાં રહેતા છે એને પૂછી ના લીધા કે ભાઈ એ કે અમને બહુ રડતા આવડે, ગમે ત્યાં લઈ જાઓ ને અમને જ લઈ જાય છે બધા લોકો રડવા માટે. અમે આવી એટલે એના કાંઈ પૈસા નક્કી કર્યા, ફી નક્કી કરી કે ભાઈ એ કાલની ફી એટલે ભાઈ 10-10 રૂપિયા તમારે અમને આપવાના, અમે આવશું, તમે જ્યાં કહેશો અહીંયા રડવાનું ઈચ્છ્યું એટલું અમે રડશું એમ કે. તો એ 10-10 રૂપિયા બાપાને ટ્રેનમાં નાખી અને 2 રડવા માટે ઉછીના લીધા. 3 જણા સુરતમાં આવ્યા એટલે ભૂખ તો લાગી હતી. બાજુમાં ટ્રેનમાંથી ઉતર્યા એટલે એક હોટલ દેખાય, કારણ કે ઓલાને તો એમ હતું કે ભાઈ આપણે રડવા લઈ જાય છે એટલે બધો ખર્ચો તો આની જ ઉપર હોય. એટલે હારા મારો નાસ્તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો વાસ્તો કર્યો અને નાસ્તો વાસ્તો કરી અને જ્યાં સુરતમાં એનું ઘર હતું ને ત્યાં દરવાજે આવીને 3 ઊભા રહ્યા અને રડવાનું ચાલુ કર્યું. મતલબ ભાઈને તો આવડતું નહીં, પણ આ પોકે મૂકીને એને જે સાથે લઈ આવ્યા હતા ને જે પૈસા આપીને એ બહુ રડ્યા. એટલે ઓલા કે આ બાપા પ્રત્યે આના કેટલા મિત્રો, એક ઘર ધણી તો આવ્યા છે પણ એને સાથે આવેલા મિત્રોને કેટલો, એ 5 મિનિટ થાય 10 મિનિટ થાય 15, ઓલા રડવાનું બંધ જ ન કરે. ઓલો જે ભેગો લઈ આવ્યો હતો ને એ અકળાઈ ગયો કે હવે આ બંધ કરે તો સારું, એટલે ઘૂસતો માર્યો. એ કે ભાઈ બંધ તો કર, એ કે રડવાના પૈસા આપ્યા છે, બંધ થવાના ક્યાં આપ્યા છે? શું કે તમે રડવાના પૈસા આપ્યા છે, બંધ થવાના ક્યાં આપ્યા છે? બંધ થવાના બીજા 10 ગોઠવો તો બંધ થાય, આ ચાલુ જ રહેવાનું છે. તો ઘણીવાર આવું થાય. એટલે જન ક્યાં સુધી? ધનાની ભૂમો પચવસ ગોષ્ઠા ભાર્યા ગૃહદ્વાર જન શમશાન. જન આવે એ શમશાન સુધી આવે, થોડુંક આમ તેમ કરે અને ખ્યાલું લાય બીડી એમ કહીને પાછું ચાલુ કરી દે. એટલે માણસ જ્યારે મૃત્યુ પામે છે, આ લોક છોડીને પરલોક માણસ જ્યારે જાય છે ને ત્યારે એની સાથે શું જાય છે એ આપણું શાસ્ત્રકાર આપને સમજાવવા માગે છે. એની સાથે ધન જાતું નથી, એની સાથે પશુ કે આવી રીતના ઢોર કે ઢાકર જાતા નથી, એની જોડે પત્ની જાતી નથી, એની જોડે સગા સંબંધી કે મિત્રો ભક્તિ છોડીને ઘણીવાર એ મિત્રોને સંભાળવા ઘણીવાર ટ્રાય કરી હોય પણ એ મિત્રો પણ એની જોડે જાતા નથી. પછી દેહ એટલે શરીર, જે શરીરને શણગારવા માટે ઘણા બધા આપણે પ્રયત્નો કરી, ઓલું અત્તર સાટીને આમ કરીને તેમ કરીને ઘણું બધું પાવડર ને બફ ને બધું લગાડી શરીરને સુંદર બનાવવા માટે, એ શરીર પણ જોડે આવતું નથી. ધનાની ભૂમો પચવસ ગોષ્ઠા ભાર્યા ગૃહદ્વાર જન શમશાને દેહ ચિત્તાય. શરીર ક્યાં સુધી? જ્યાં સુધી સીતા ઉપર મળે છે ત્યાં સુધી. દેહ ચિત્તાય પરલોક માર્ગે. એ જ્યારે આ જગત છોડી અને જીવ જ્યારે પરલોકના માર્ગે જ્યારે સિધાવે છે ત્યારે કર્મનું ગો ગચ્છતી જીવે, એની જોડે એનું કર્મ જ ફક્ત જાય છે. એટલે કર્મ જ્યાં જશું ત્યાં કર્મ આપણે ગોતી લે, ગમે ત્યાં જઈશું ને આપણે કરેલા જે કર્મ છે ને એ કર્મ ગોતી લે. તેથી આ બધું નક્કી હોવા છતાં માણસને એમ લાગે છે કે હું મરવાનો નથી, હું તો અમર રહેવાનો છે. આ ઘણીવાર આવું માણસને આશ્ચર્ય થાય છે કે ભાઈ મરવાનો છે છતાંય હવે આવી રીતનું કેમ કરે છે? તેથી અહીં ભગવાને 3 વખત આશ્ચર્ય શબ્દ વાપર્યો છે. દ્રષ્ટા માટે પણ આશ્ચર્ય શબ્દ વાપર્યો છે, પછી વર્ણન કરવાવાળા માટે વાપર્યો છે, અને જે સાંભળે છે આત્માને સાંભળે છે, આત્માનું વર્ણન કરે છે અને આત્માને જોવા માટેનો જે આવી રીતનું જે વાત કરે છે એ 3 આત્માનું દર્શન અંદર રહીને કરી શકતા નથી. પણ એવો કોઈ મહાપુરુષ, એવો કોઈ જ્ઞાની, એવો કોઈ તત્વજ્ઞ જો એને મળી જાય અને એ જો એને આત્મતત્વનું જો સારી રીતે આવી રીતનું દર્શન કરાવે અને ધ્યાન અને ધારણા અને સમાધિ દ્વારા જો એને સમજાવવાનો પ્રયત્ન કરે તો કચ્ચિત, અહીં લખ્યું છે કચ્ચિત, કોઈક ભાગ્યશાળી માણસ હોય એ જ આત્માના અંદર રહીને દર્શન અથવા એની આવી રીતનું કરી શકે. તેથી
સાંભળીને પાપ ખલાસ થાય. પાપનો અર્થ થાય છે ક્ષુદ્રતા, દીનતા, દુર્બળતા, લાચારી, બિચારીપણું. જ્યાં સુધી માણસ પોતાની જાતને ક્ષુદ્ર સમજે છે ત્યાં સુધી તેના હાથ કંઈ પણ કરી શકવાના નથી. માણસે આત્મગૌરવ જાગૃત કરવું જોઈએ, અસ્મિતા જાગૃત કરવી. એ બુદ્ધિ સાંભળ્યા વિના સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિત. સત્સંગ અને સ્વાધ્યાય સિવાય માણસની બુદ્ધિ તીક્ષ્ણ અને તીવ્ર થતી નથી. તીક્ષ્ણ અને તીવ્ર બુદ્ધિ, તેજસ્વી બુદ્ધિ જો બનાવવાની હોય ને તો એના માટેનું એક જ શસ્ત્ર છે કે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિત. આમ આપણું શાસ્ત્ર કહે છે કે સાંભળવામાં, સારી વાતો સાંભળવામાં કોઈ દિવસ માણસે આળસ કરવી જોઈએ ને. આવું કદાચ